યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેટ. જે રીતે આપણા ઘરમાં પેરટ હોય, ડોગ હોય, કેટ હોય એનું નામ આપતા હોઈએ છીએ કે કંઈ પણ નામ આપીએ કે લાડકું નામ આપીએ છીએ, એટલે એ જ રીતે અહીં એક પેપર ધ ફેન્ટમ પેટ છે. એ પેપર નામ આપવામાં આવેલું છે કે ફેન્ટમ પેટ એટલે કે એક ભ્રામક કે ભાસ થાય એમ કે એવું પ્રાણી વિશેની વાર્તા છે. કે છોકરી છે એ કલ્પના કરે છે, ઇમેજિન કરે છે કે મારી પાસે એક પેટ છે, એટલે કે મારી પાસે એક પ્રાણી છે એમ, કે પાલતુ પ્રાણી છે, એનું નામ પેપર આપ્યું છે. એ રીતે છે. જોઈએ આપણે યુનિટ જોઈશું એટલે ખ્યાલ આવશે. પેપર ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ એટલે કે ભ્રામક એમ. ઇમેજિન કરીએ છીએ કે કલ્પના કરીએ છીએ, કાલ્પનિક એમ. પેટ એટલે પ્રાણી. જોઈએ ધ સીન ઓપન ઇન એ ક્લાસરૂમ, કે એક ક્લાસરૂમનું દ્રશ્ય બતાવવામાં આવેલું છે. ઇટ ઇઝ chaotic એટલે કે અસ્તવ્યસ્ત એમ. એ જે ક્લાસરૂમ છે એ આખો અસ્તવ્યસ્ત દર્શાવવામાં આવેલો હતો. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, કે મચ શાઉટિંગ કે ઘણો બધો ઘોંઘાટ પણ થતો હતો. એન્ડ ફ્લિંગિંગ ઓફ એ પેપર એન્ડ પેન્સિલ, કે આ સાઈડેથી તે સાઈડે કે એકબીજા તરફ કાગળ છે, પેન્સિલ છે એ ફેંકાઈ રહી હતી. ફ્લિંગિંગ એટલે ફેંકવું, ઉછાળવું એમ. એટલે કે પેપર છે, પેન્સિલ છે એ બધી આમ તેમ હવામાં ઉછળી રહી હતી. ટીચર એન્ટર, કે એક શિક્ષક છે એ અંદર પ્રવેશ કરે છે. લુક હેલ્પલેસલી એટ ધ સીન, કે આખો ક્લાસરૂમ છે એ એકદમ અસ્તવ્યસ્ત છે. પેપર છે, પેન્સિલ છે એ સ્ટુડન્ટ્સ બધા એકબીજાની તરફ ફેંકે છે, ઉછાળે છે. એટલે કે આ પરિસ્થિતિ જોઈને શિક્ષક છે એ પણ એકદમ લાચાર થઈ જાય છે. ધેન વોક ઇન બ્રેવલી, એ એકદમ બહાદુરીપૂર્વક અંદર એન્ટર થાય છે. વિથ એ સ્માઇલ, કે એ સ્મિત આપે છે અને બહાદુરીથી એ વર્ગમાં પ્રવેશ કરે છે. ટીચર ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, શિક્ષક છે એ બાળકોને અભિવાદન કરે છે કે સુપ્રભાત કહે છે. સ્ટુડન્ટ્સ છે ગુડ મોર્નિંગ મિસ ચાવલા, એટલે એ લોકો પણ એ લોકોની ટોનમાં એ સુપ્રભાત એ કહે છે. ને ટીચરનું નામ શું હોય છે? મિસિસ ચાવલા, કે એનું નામ શ્રીમતી ચાવલા હોય છે. ધેન ધ કેઓસ કન્ટિન્યુ, એ પછી પણ કે એ જે કેઓસ એટલે કે જે અસ્તવ્યસ્ત છે, આખી અંધાધૂંધી કે ધમાલ મસ્તી છે એ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ જ હોય છે. સ્ટુડન્ટ મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. એ રીતે કે જે રીતના નાના બાળકો હોય ને કે એકબીજાને ફરિયાદ કર્યા કરતા હોય, કે સ્ટુડન્ટ છે એકબીજા માટે ટીચરને ફરિયાદ કરતા હોય, એ રીતે એક સ્ટુડન્ટ છે એ કહે છે કે મેમ કે જુઓ મારી તરફ, કે સ્ટીલિંગ માય થિંગ્સ, કે એણે મારી વસ્તુ છે એ ચોરી લીધી છે, કે મારી ચીજ વસ્તુ એ હંમેશા માટે ચોરે છે. સ્ટીલિંગ એટલે ચોરવું એમ. સ્ટુડન્ટ મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, એક બીજું સ્ટુડન્ટ છે એ કહે છે કે મેમ આજે આપણે શું કરવાના છીએ. સ્ટુડન્ટ 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, કહે છે કે મેડમ કે આજે આપણે કંઈક નવું કરીએ, કે ફની એટલે કે કંઈક મજા આવે એવું કંઈક કરીએ. મચ ચિયરિંગ એટ ધ સજેશન, કે આજે સમર્થન પાડે આ રીતે બધા બોલે છે એટલે સમર્થનમાં કે બધા આજે સજેશન આપવામાં આવેલું છે એ બધા તાળીઓ પાડવા લાગે છે. ટીચર સેઝ નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ, એટલે ટીચર છે એ કહે છે કે આજે આપણે ડિસ્કસ કરવાના છે, એટલે કે ચર્ચા કરવાના છે. શેના વિશે? ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એનિમલ એટલે કે જે પાલતુ પ્રાણીઓ હોય, પોતપોતાના પાલતુ પ્રાણીઓ હોય એના વિશે વાત કરવાના છે. ઇમિડિયેટલી, કે તરત જ ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય ધ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, કે
તરત જ આખો ક્લાસ છે એ વિરોધ કરવા લાગે છે, ખળબળી ઉઠે છે એમ. એક્સેપ્ટ ફોર પિયા, કે પિયા સિવાય, હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, કે ઊભી થાય છે અને તાળીઓથી વધાવી લે છે. માત્ર એ પિયા જ એકલી વ્યક્તિ હોય છે કે એને ગમે છે ને આખો ક્લાસ છે એ વિરોધ કરવા લાગે છે. આગળ જોઈએ. સ્ટુડન્ટ, નો ધેટ્સ સો બોરિંગ. વિદ્યાર્થીઓ છે એ કહે છે કે ના એ તો બોરિંગ એટલે બહુ કંટાળો આવે છે એ કામ કરવામાં. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. એ લોકો પણ કહે છે કે પિયા તું ચૂપ થઈ જા અને પ્રાણી બનવાનું બંધ કર એમ. યા, જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. એ બધા એને કહે છે કે હા, માત્ર એટલે જ નહીં કે તું પ્રાણીઓની તજજ્ઞ છે એમ. એક્સપર્ટ એટલે તજજ્ઞ. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ, કે પ્રાણીઓ વિશે કંઈ નહીં એમ. આ બધા સ્ટુડન્ટ્સ છે એ એકબીજાના જે વિચારો છે એ કહેવા લાગે છે. વી ડીડ ધેટ ઇન ક્લાસ ઓન્સ, કે ધેટ્સ ફોર એ કિડ્સ. એ કહે છે કે આપણા જે પહેલા ધોરણના બાળકો છે એ છોકરાઓ માટે હોય છે. આ જે ડોમેસ્ટિક એનિમલ્સ છે એના વિશે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, લેટ્સ ગો ફોર પિકનિક. એ લોકોની ઈચ્છા પ્રમાણે કહે છે કે ચાલો ને બીજું કંઈક કરીએ, પિકનિક પર જઈએ, કે આ ડોમેસ્ટિક એનિમલ વિશે ચર્ચા કરવાનું આપણે બંધ કરીએ. એવું સ્ટુડન્ટ્સ છે એ બધા બોલે છે કે પોતપોતાનો વ્યૂ આપે છે. ટીચર શું કહે છે જોઈએ. ટીચર, ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. કે છે કે બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે. જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. ચાલો એને આપણે રસપ્રદ બનાવીએ. લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. એ કહે છે કે ચાલો, કદાચ તમારા ઘરમાં ડોમેસ્ટિક એનિમલ એટલે કે તમે પ્રાણીઓ પાળતા હોય એના વિશેથી, કે એની પાસેથી, દરેકની ઘરે જે પાલતુ પ્રાણીઓ છે એના પાસેથી શરૂઆત કરીએ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. એ સમા નામની છોકરી હોય છે એને કહે છે કે આપણે સમા પાસેથી શરૂઆત કરીશું. સમા, યસ, as most of you lucky ones know, those who have been to my house, I have got a bunch of rare Angora rabbit. સમા છે એ કહે છે કે મોસ્ટ ઓફ યુ લકી, એમ કે તમારામાંથી મોટાભાગે નસીબદાર હશે, કે યુ હેવ બીન ટુ માય હાઉસ, કે મારા ઘરે આવી ચૂક્યા હશો. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ, કે કહે છે કે મારી પાસે દુર્લભ અંગોરા સસલા છે, કે સસલાની અંગોરા નામની સસલાની જાતિ છે. એ કેટલાક સસલાઓ મારા ઘરે છે, એમ કે જેણે જોયા હશે એ નસીબદાર છે એમ. એવું સમા છે એ ઉત્સાહમાં આવીને કહેવા લાગે છે. દે આર વેરી બ્યુટીફુલ. એ એટલા સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. એ કહે છે કે એમની કે લાંબી પોચી સોફ્ટ ફર એટલે રૂવાટી એમ, રૂવાટી પણ છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક એ સ્વેટર્સ, કે લોકો એનાથી કે જે રૂવાટી છે એનાથી સ્વેટર બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. એવું કહે છે કે સમા છે એને એના ઘરે અંગોરા રેબિટ્સ છે એની ખાસિયત પણ કહે છે, એમ કે જે અંગોરા રેબિટ્સની જે ફર હોય છે એનાથી સ્વેટર પણ બનાવવામાં આવે છે, એવું કહે છે. સ્ટુડન્ટ્સ, યે મેમ, દે આર રિયલી ક્યુટ, ધ ફર્સ સો સોફ્ટ મેમ. એ સ્ટુડન્ટ જે ગયા હશે એ લોકોએ કહ્યું કે સાચે જ મેમ, કે તે ખૂબ જ ક્યુટ છે, આકર્ષક છે, કે એ લોકો એની જે રૂવાટી છે એ પણ એકદમ અતિશય સુવાળી છે, એવું કહે છે. ટીચર, વેરી ગુડ સમા, હુઝ નેક્સ્ટ. એ ટીચર છે એ કહે છે કે ખૂબ સરસ. હવે બીજું કોણ બોલશે? મેની હેન્ડ્સ વેવ. હવે બધાના હાથ ઊંચા થવા લાગે છે.
ઇન ધ એર એટલે કે બધા હાથ ઉપર કરવા લાગે છે કે હું કહીશ એમ. એન્ડ ધેર આર સાઉટ ઓફ મેમ મી એ કહે છે કે મેમ હું બોલું એમ કરીને બધા સ્ટુડન્ટ્સ છે એ ઉત્સાહમાં આવી જાય છે ને પોતપોતાના જે કે જે પેટ્સ છે એના વિશે કહેવા માટે ઉત્સાહમાં આવી જાય છે. ટીચર યસ રોહન એ કહે છે કે હા રોહન ઊભો થાય. રોહન આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. એ કહે છે કે મારી પાસે ફિયર્સેસ્ટ ડોગ છે. ફિયર્સેસ્ટ એટલે કે અતિશય ખૂંખાર કહી શકીએ કે એવો એક કૂતરો છે, ખૂંખાર કૂતરો છે ને એનું નામ શું છે? રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર. એ કૂતરો છે એ ખૂંખાર કૂતરો છે એમ રોટવીલર, અને એનું નામ એણે શું પાડેલું છે? કિલર નામ પાડેલું છે. ઇઝ વેરી ડેન્જરિયસ ડોગ કે એ બહુ ભયંકર કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ પણ એને એકદમ ઊંચી કક્ષાની ટ્રેન્ડ એટલે કે તાલીમ આપવામાં આવેલી છે. હી ડઝન્ટ બાઇટ એની ઓફ અસ કે એથી કે અમારામાંથી કે આપણને કોઈને કરડતો નથી. કે ડેન્જરિયસ એટલે કે જોખમકારક, અને ફિયર્સેસ્ટ એટલે ખૂંખાર. ટીચર થેન્ક યુ રોહન. નેક્સ્ટ એ રોહનનો આભાર માને છે. હવે બીજા સ્ટુડન્ટ્સને પૂછે છે. સ્ટુડન્ટ 2 આઈ હેવ ગોટ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. એ કહે છે કે મારી પાસે 2 જુડવા જોડકી એમ. ટ્વિન એટલે જુડવા કે જોડકી કહીએ. પર્શિયન કેટ્સ કે પર્શિયન બિલાડીઓ છે. માય અંકલ સે દે આર વેરી રેર કલર. મારા કાકા એવું કહે છે કે રેર કલર એટલે કે દુર્લભ કલર છે, કે બહુ ઓછો કલર જોવા મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. એ કહે છે કે હું રોજ બ્રશથી એ લોકોને સાફ કરું છું. ધીયર નેમ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. કે એ લોકોના નામ મેં સોનું અને ચાંદી પાડેલું છે, સિલ્વર ને ગોલ્ડ પાડેલું છે. બિકોઝ દે આર સો પ્રિસિયસ. કારણ કે એટલી બધી કિંમતી છે. દે ... એના એ બધું ચાલુ કરી દે છે કે મારી પાસે આમ છે તેમ છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇન્ડ as Pia gets up and walks downstage to talk directly to the audience. She is troubled. કે આ બધી બાકીની જે રજૂઆત છે એ બધી મૂક અભિનયથી થાય છે. માઇમ એટલે કે મૂક અભિનયથી થાય છે. એટલે પિયા જેવી ઊભી થાય છે એવી. એ જે ઓડિયન્સ એટલે કે જે શ્રોતા એટલે કે જે બધા બાળકો બેઠેલા છે એ લોકો સાથે વાત કરવા એ સ્ટેજની નીચે ઉતરી જાય છે. આગળ ટીચર કમ ઓન પિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેટ. હવે જે પિયા છે એને ટીચર કહે છે કે ચાલ હવે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. ધેર સાયલન્સ એવરીવન ટર્ન્સ ટુ પિયા. કે એકદમ શાંતિ પથરાઈ જાય છે. સાયલન્સ એટલે શાંતિ પથરાઈ જાય છે ને એવરીવન ટર્ન્સ ટુ પિયા એટલે કે બધા પિયા તરફ જોવા લાગે છે. સ્ટુડન્ટ 3 યસ પિયા વોટ્સ યોર પેટ. એ ત્રીજો એક વિદ્યાર્થી છે એ કહે છે કે તારું જે પેટ છે કે પાલતુ પ્રાણી શું છે? બેટ. ઇટ્સ ધ બેસ્ટ. કે બેટ એટલે શરત લગાવું છું કે સારું જશે કે વિશિષ્ટ હશે. સ્ટુડન્ટ 4 પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. એ એક બીજું વિદ્યાર્થી છે એ કહે છે કે પિયા છે એ પ્રાણીઓની તજજ્ઞ છે, કે પ્રાણીઓ વિશે ઘણું બધું જાણે છે. ગો ઓન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ એ પેટ. એ કહે છે કે પિયા બોલ, કે એવું નહીં કહીશ કે મારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 એટલે એક બીજું વિદ્યાર્થી છે એ કહે છે કે સી હેઝ એ ડોગ. એ કહે છે કે એની પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. કે મેં જોયો છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. એ કહે છે કે એક શેરીનો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. કે એ જેમ તેમ કરીને ચાલે છે. હાર્ડલી એટલે કે પરાણે, કે જેમ તેમ ચાલે છે એવું. મચ લાફ્ટર. કે બધા એવી રીતના હસવા લાગે છે સ્ટુડન્ટ લોકો એની
મજાક ઉડાવવા લાગે છે. સ્ટુડન્ટ્સ રિયલી પિયા, કે આવી રીતના એક વિદ્યાર્થી બોલે છે એટલે બધા વિદ્યાર્થી પૂછે, સાચું પિયા કે તારી પાસે શેરીનો કૂતરો છે? ઓનલી અ સ્ટ્રીટ ડોગ, કે શેરીનો કૂતરો? મે બી ઇટ્સ એ વોલ્ફ ઇન એ ડિસ્ગસ્ટ, કે કદાચ એવું પણ હોઈ શકે. વોલ્ફ એટલે વરુ એમ, કે ડિસ્ગસ્ટ એટલે કે શેરીના કૂતરાની રૂપમાં કદાચ વરુ પણ હોઈ શકે. ટીટલાર્સ ઓલ અરાઉન્ડ, કે બધા આવી રીતના મજાક કર્યા, એને પિયાની મજાક ઉડાવવા લાગે છે. બેટ, સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કે શરત લગાવીએ છીએ કે એની પાસે એક બીજું છે, એ કહે છે કે એની શરત લગાવીએ છીએ કે એની પાસે સારામાં સારું જ કોઈ પાલતુ પ્રાણી હશે. કોમન પિયા ટેલ અસ, કે કહે છે કે પિયા અમને જણાવ. સ્ટુડન્ટ્સ ચન્ટિંગ, કે બધા જોર જોરમાં ચીચિયારીઓ પાડે છે. પિયા પિયા, એટલે કે પિયાનો ઉત્સાહ વધારવા લાગે છે. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ, ધીમેથી પિયા છે એ ક્લાસના કે જ્યાં સ્ટેજ હોય છે ત્યાં ધીમેથી એ જાય છે. એઝ સુન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ, કે જેવી એ ઉપર સ્ટેજ પાસે પહોંચે છે બધા એકદમ શાંત થઈ જાય છે. ટીચર, ગો ઓન પિયા, વી હેડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટીચર છે કે અમે તારું જે પાલતુ પ્રાણી છે એના વિશે સાંભળવા ઈચ્છીએ છીએ, એ અમને ગમશે એમ. પિયા ઓલમોસ્ટ ઇનઓડેબલી, કે લગભગ નહીં સંભળાય ને એવા અવાજમાં એકદમ ધીમેથી, આઈ હેવ, એ કે મારી પાસે એમ. સ્ટુડન્ટ, વી કાન્ટ હિયર યુ, કે વિદ્યાર્થીઓ કહે છે કે અમને સંભળાતું નથી. સ્પીક અપ, કે મોટેથી બોલ. લાઉડર પિયા, કે મોટેથી બોલ એમ. પિયા, આઈ હેવ, એ ટેક એ ડીપ બ્રીથ, એ આઈ હેવ એટલું બોલે છે કે મારી પાસે એમ. પછી મારી પાસે એક એટલું બોલીને એ ચૂપ થઈ જાય છે, કે ધીમેથી ખેંચીને બોલે છે. ટેક એ ડીપ બ્રેથ, એટલે કે ઊંડો શ્વાસ લે છે. બ્રીથ એટલે શ્વાસ લેવો. નવ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક અપ, કે એ કંઈક બોલવાનું નક્કી કરે છે અને મોટેથી બોલે છે. એ મોંકી, કે મારી પાસે એક વાંદરો છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, આખો ક્લાસ છે એ ખળબળી ઉઠે છે, કે એવા ઉત્સાહથી, કે મંકી સાંભળે છે, વાંદરો સાંભળે છે એટલે આખો ક્લાસ છે એ ખળબળી ઉઠે છે. સ્ટુડન્ટ, ઓ, એ મંકી, એ કહે છે કે અરે, કે બાળકો છે એ બધા કહે છે કે એક વાંદરું એમ. કોસ, ધેટ સો કૂલ મેન, કે ભાઈ એ તો કેટલી સરસ મજાની વાત ગણાય. સી સો લકી, એ પાછા કહે છે કે કેટલી નસીબદાર છે એમ. જનરલ એક્સપ્રેશન ઓફ એડમાયરેશન એન્ડ એનવી, કે બધાના એક્સપ્રેશન કેવા થઈ જાય છે. એડમાયરેશન એટલે કે પ્રશંસા પણ કરે છે અને થોડા થોડા એનાથી ઈર્ષા થતી હોય એવા એક્સપ્રેશન બાળકો આપવા લાગે છે. ટીચર, ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા, કે બધા એ રીતના સવાલો પૂછવાનું શરૂઆત કરે છે. એટલે જે ટીચર છે એ કહે છે કે બાળકો એને તમે બોલવા તો દો એમ, કે એને બોલવા દો, કે પિયાને કહે છે કે પિયા ચાલુ રાખે એમ. પિયા, યા ઓકે, ધેટ્સ ઇટ, કે હા બસ એટલું જ એમ. આઈ હેવ ગોટ એ મોંકી, સો કેન આઈ ગો નાઉ, એ પાછી કહે છે કે મારી પાસે એક વાંદરું છે તો પછી હું જોઈ શકું હવે એમ સ્ટેજ પરથી. સ્ટુડન્ટ, કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ, એ કહે છે કે પિયા, કે ચાલ એ ઠીક, આટલું જ નહીં પણ તારું જે વિશિષ્ટ પ્રાણી છે આના વિશે વધારાનું કંઈક કહે ને. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, કે વધારાનું કંઈક વિશેષ જણાવે એમ. પિયા, એ યસ વેલ, એ કહે છે અરે હા ઠીક તો, એ રીતના એ કન્ફ્યુઝનમાં બોલતી જાય છે. સ્ટુડન્ટ, સો ક્યુટ, કેટલું સરસ એમ. સ્ટુડન્ટ 2, ઇટ્સ એ બોય ઓર ગર્લ, પાછા લોકોનો સવાલ થાય છે કે વાંદરું છે એ મંકી છે એ પૂછે છે એટલે કે છે કે નર છે કે માદા છે એમ વાંદરો. પિયા, એ ગર્લ, ડેફિનેટલી એ ગર્લ, એ કહે છે કે હા એ તો
નારી છે એમ, કે માદા છે, ચોક્કસપણે માદા છે. લાફ્ટર, કે બધા હસવા લાગે છે. પિયા, ઇટ્સ એ કેપ્શિયન મંકી, એ કહે છે કે કેપ્શિયન કે માથા પર ભરાવદાર વાળ ધરાવતી હોય અને સ્ફૂર્તિલી અને ચાલાક હોય એને કેપ્શિયન કહેવાય એમ, એવી વાંદરી છે. કેપ્શનનો મતલબ જ એ થાય છે કે માથા પરથી ભરાવદાર વાળ ધરાવતી સ્ફૂર્તિલી ચાલાક વાંદરી. ઓલ, વોટ, શું એમ. પિયા, એ કેપ્શિયન મંકી, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા, ઇટ્સ ક્વાઇટ રેર. એ કહે છે કે સાઉથ આફ્રિકાની વાંદરી છે અને એ મોટા ભાગે અહીંયા જોવા મળતી નથી, કે દુર્લભ છે એમ. સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ, કે તું એને ક્યાંથી લાવી, એમ પાછા સવાલ કરે છે. પિયા, માય અંકલ બોટ હર ઇન ચીલે. એ કહે છે કે મારો અંકલ ચીલે ગયા હતા, સાઉથ આફ્રિકામાં, ત્યાંથી એ લાવ્યા છે. હી ઇઝ એનિમલ સ્પેશિયાલિસ્ટ, કે એક્સપર્ટ અને તજજ્ઞ કહીએ એનો સિમિલર વર્ડ છે સ્પેશિયાલિસ્ટ. એન્ડ સો હી ગોટ હર, કે તેથી એમને એ મળી હતી એમ. સ્ટુડન્ટ, વાવ, ધેટ્સ અવેસમ. વિદ્યાર્થીઓ છે એ બધા પ્રશંસા કરવા લાગે છે કે કેટલી અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ સી, પાછા સવાલ કરે છે કે તેની ઉંમર કેટલી છે. હાઉ લોંગ હેવ યુ હેડ હિયર, કે તારી પાસે ક્યારથી છે. વોટ ડઝ સી ઇટ, કે તે શું ખાય છે. વોટ ડઝ સી વેર, કે તે શું પહેરે છે. વેર ડઝ સી સ્લીપ, કે એ ક્યાં સૂવે છે. એવા બધા જાત જાતના સવાલો કરવા લાગે છે. There, children, calm down please, otherwise I will have you give you a writing task. ટીચર છે એ બધાએ જોરમાં આવા સવાલો કરવા લાગે છે, અવાજ થાય છે એટલે શિક્ષક છે એ લોકોને શાંત પાડતા કહે છે કે શાંતિ જાળવો, નહીં તો હું તમને રાઇટિંગ ટાસ્ક, કે લખવાનું સોંપી દઈશ એમ. At this they are immediately quiet, કેટલું સાંભળે, લખવાનું સાંભળે છે એટલે તરત જ આખો ક્લાસ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ 5, ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ. પાછા સવાલ કરે છે કે ભલે તેના ફોટાને એ બધું તો લાવ, કે એ તો બતાવ એમ. સ્ટુડન્ટ 6, વાય ફોટોસ, વાય કાન્ટ પ્રિયા બ્રિંગ ધ મોંકી ટુ ક્લાસ. એ પાછા કહે છે કે આપણે ફોટોને એવો શા માટે જોઈએ, કે પિયાને આપણે એ વાંદરો જ છે એને આપણા ક્લાસમાં લાવવા માટે કહીએ ને એમ. સ્ટુડન્ટ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મોંકી ટુ ક્લાસ. એ પાછા ટીચરને કહે છે કે ટીચર કે તમે પિયાને કોને કે આપણા ક્લાસમાં એ વાંદરાને લાવે, બતાવે. યસ લાઈક ટુ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. એ કહે છે કે એને કહો ને કે જોવું છે એમ, મહેરબાની કરીને એને તમે અહીંયા લાવવા માટે કહો, એ અમને ગમશે એમ. બ્રિંગ ધ મોંકી ટુ ક્લાસ. પિયા એ કહે છે કે વાંદરીને વર્ગમાં લઈ આવવા માટે કે અમને પિયાને એમ. ટીચર, ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર એ સ્પેશિયલ પરમિશન એટલે મંજૂરી એમ. ટીચર છે કે ઠીક છે હું પ્રિન્સિપલ, કે આચાર્ય સર પાસેથી જઈને ખાસ પરવાનગી મેળવીને આવીશ એમ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ, કે બેલ વાગે છે એટલે રિસેસનો ટાઈમ થઈ જાય છે, કે ઘંટ વાગે છે, રિસેસ બ્રેક ટાઈમ પડે છે. સમા, પિયા ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ, કે સમા જે છોકરી છે એ કહે છે કે પિયા તને આચાર્ય સાહેબ બોલાવે છે. પિયા, વોટ, વાય, વોટ હેવ આઈ ડન, કે પ્રિન્સિપલ સર બોલાવે એટલે બધાને ડર તો લાગતો જ હોય કે મને શા માટે બોલાવ્યું હોય. એટલે પિયા છે એને પણ એ જ બીક લાગે છે કે શા માટે મેં વળી શું કર્યું એમ. એન્ટર ધ પ્રિન્સિપલ, કે એ આચાર્ય પ્રવેશે છે. હી કોલ્સ પિયા, કે પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, કે એ ધ્રુજતી એ પ્રિન્સિપલ સર પાસે જાય છે. પ્રિન્સિપલ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી that you have a delightful monkey as a pet. એ કહે છે કે પિયા તારા ટીચરે છે
ઇન્ફોર્મ મી એટલે કે મને જણાવ્યું કે તારી પાસે ડિલાઇટફુલ કે એક સુંદર કે વાંદરી છે, પાલતુ વાંદરી છે એવી વાત જાણવા મળી. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, એ અદ્ભુત છે એમ. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મોંકી ટુ સ્કૂલ, કે તારું જે વાંદરી છે એને શાળામાં લાવવાનો અદ્ભુત વિચાર છે બધાનો. વોટ ડુ યુ સે હેર નેમ વોઝ ગરમ મસાલા, કે એનું નામ શું છે, ગરમ મસાલા છે એમ. એટલે એ રીતના પ્રિન્સિપાલ છે એને સવાલ કરે છે. પિયા પેપર એમ, કે એનું નામ પેપર પાડેલું છે એમ, પેપર એટલે મરી એમ, એનું નામ મેં મરી પાડેલું છે એવું કહે છે પ્રિન્સિપલ. પિયા વોટ્સ રોંગ વિથ યુ, એ કહે છે કે પિયા તને શું તકલીફ છે? નોટ ફિલિંગ વેલ ડિયર, કે શું તને સારું નથી લાગતું બેટા? દેન આઈ હેડ રિયલી બેટર કોલ યોર બ્રધર, એ એકદમ ડરીને એવી રીતના ધીમે ધીમે બોલે છે. એટલે પ્રિન્સિપલ કહે છે કે તને સારું ના લાગતું હોય તો હું તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, કે તારા ભાઈનો નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકીઝ એન્ડ દેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉઝ ધેટ, એ કહે છે કે હું તારી જે વાંદરી છે એના વિશે પણ એમની સાથે વાત કરી લઈશ, અને તને સારું ના લાગતું હોય તો તને તારા ભાઈ જોડે ઘરે પણ જવાની પરમિશન આપીશ, કે કેવું રહેશે એમ. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ, એ પિયા છે એ તરત જ એ ઊભી થાય છે. નો નો સર, આમ ઓકે, આમ ફાઇન, આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી, આઈ મીન એમ કહે છે કે તરત જ એ ટટ્ટાર થઈને ઊભી થઈ જાય છે. પછી કહે છે કે ના ના સર, હું ઠીક છું, કે હું મારા ભાઈને મારી જાતે જ, એટલે કે વાંદરી વિશે હું વાત કરી લઈશ એમ. પ્રિન્સિપલ વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી own brothers. See, he will take you to the sick room. He can call your parents from my mobile, and at the time I can ask about the monkey. Now, isn't the grand? Oh yes, Avik, come here please. એ કહે છે કે બેટા, કેમ કે તારો એ તો સગો ભાઈ છે, કે તે તને કે સિક રૂમ, કે તને માંદાની જે રૂમ છે ત્યાં તને આરામ કરવા માટે પણ લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ, કે એ તારા માતા પિતાને પણ ફોન કરી દેશે મારા ફોન પરથી, અને એ ટાઈમે એ તારું જે પેટ જે વાંદરું છે એના વિશે પણ વાત કરી લેશે. એ કેવું રહેશે એમ. એને પ્રિન્સિપલ છે એ વાંદરાને કે સ્કૂલમાં લાવવા માટેની વાત કરે છે પિયાને. યસ અવિક, કમ હિયર પ્લીઝ, કે એનો ભાઈ અવિક છે એને પ્રિન્સિપલ બોલાવે છે અંદર. અવિક રનિંગ ઓફ ફ્રોમ રાઇટ વિંગ્સ, કે જમણી તરફથી અવિક છે એ દોડતો દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇઝ ટ્રબલ અગેન, કે મારી બેને ફરી પાછું કંઈક મુશ્કેલી ઊભી કરી. પ્રિન્સિપલ સે નો, પ્રિન્સિપલ કહે છે કે ના. પિયા યસ, કે પિયા છે એ કહે છે કે હા મેં ઊભી કરી છે એમ. પ્રિન્સિપલ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ, કે પ્રિન્સિપલ છે કે છે કે મને લાગે છે ત્યાં સુધી તારી બેનને સારું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, કે હું નથી જાણતો કે એને શું થયું છે. સી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મોંકી, એ કહે છે કે એ અત્યારે સુધી તો સારી જ હતી, કે જ્યાં સુધી મેં તમારા ઘરની જે વાંદરી છે એના વિશે નહોતું પૂછ્યું ત્યાં સુધી એમ. હવે મોંકી, કે એને પણ સવાલ થાય છે કે વાંદરું એમ ને અમારે ત્યાંનું એમ. પ્રિન્સિપલ હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, કે હા હા તું પણ એક મૂંઝાઈ ગયો હશે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ, હા હા હા, કે ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે એમ, કે એનું પેપર નામ પાડેલું છે ને એટલે એ રીતના એ પૂછે છે. બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીસ, યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ એ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. યસ, એ સેન્સેશન, યસ. એ કહે છે કે પિયાએ આજે તમારી જે પાલતુ વાંદરી છે પેપર એ વર્ગમાં કહેલું છે એમ,
એ બધાને એક્સાઇટમેન્ટ સેન્સેશન કેવી એક્સાઇટમેન્ટમાં નાખી દીધા છે કે બધાને ઉત્સાહ આવી ગયો છે કે વાંદરીને જોવા માટેનું એમ. હવે સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. એનો ભાઈ છે એને કહે છે કે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે એમ. પિયા નોડિંગ. પિયા છે માથું ધૂણાવે છે, માથું હલાવે છે. સી કે હા એ તો. હવે વોટ શું એમ પિયા. સી પેપર ધ સી મોંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. એ કહે છે કે વાંદરી મારા મગજમાં સવાર તો થઈ ચૂકી છે. અવિક પ્લીઝ એ કે મહેરબાની કરીને એમ એ બોલે છે. અવિક નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અવિક છે કહે છે કે મારી જે મૂરખ બેન છે એની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. કે મારા માતા પિતા છે એ લોકો જાણે છે કે મારી બેન છે એ એક્સાઇટમેન્ટ છે કે એટલી બધી એ ઉત્તેજનામાં આવી જાય છે કે લાંબા સમય સુધી એ સંભાળી શકે તેમ હતી નહીં. હેવ સેન્ડ ધ પુઅર મંકીઝ બેક ટુ સાઉથ આફ્રિકા. એ કહે છે કે એટલા માટે જ કે કે જે અમારા ઘરમાં જે પેપર જે મંકી હતું એને સાઉથ આફ્રિકા ફરી પાછું પરત કરી દીધું છે એવું અવિક છે એ જણાવે છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. બધાને થોડા નિરાશ થઈ જાય છે એટલે કે અરે રે એમ. ધેટ્સ જસ્ટ ટુ બેડ. કે તો ખૂબ ખરાબ થયું એમ. કોઝ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. કે કલ્પના કરો કે બિચારી પિયા તો પાગલ જ થઈ જાત એમ. અવિક યસ આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. આઈ વિશ આઈ કુડ હેવ shipped her back to the South American jungles and kept the monkey instead. એ અવિક છે એ બધાને કહે છે કે એને પિયા છે એ વાંદરાની પાછળ જ પડી હોત. એટલે કે મને એવું જ લાગતું હતું એમ. એથી વિચારેલું કે શું કર્યું છે કે એના કરતાં એને શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન. એટલે કે વહાણમાં બેસાડીને એને દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવે તો કેવું સારું એમ. બેલ રિંગ્સ. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટેડ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. કે હવે પાછો ઘંટ વાગી જાય છે એટલે પ્રિન્સિપલ છે એ અને ટીચર છે એ બાળકોને ફરી પાછા ક્લાસરૂમમાં મોકલવાનું શરૂ કરી દે છે. પ્રિન્સિપલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. કે છે કે ચાલો આ બધું હવે પૂરું થઈ ગયું. ટુ બેડ. કે બહુ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ અમેઝિંગ ક્રિએચર. કે આપણે એ વિશિષ્ટ પ્રાણી છે એને મળી શક્યા નહીં. નાવ કે આપણે મળી પણ શકવાના નથી. નાવ કમન એવરીવન બેક ટુ ક્લાસ. કે ચાલો હવે બધા પોતપોતાના ક્લાસમાં ચાલ્યા જાઓ. ટીચર કમન એવરીવન બેક પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ. બ્રેક ટાઈમ્સ ઓવર. ટીચર કહે છે કે ચલો બધા ફરી પાછા ક્લાસરૂમમાં જતા રહો કે બ્રેક ટાઈમ છે પૂરો થયો. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. કે બધા બાળકો છે એ ગણગણતા બબડાટ કરતા અનવિલિંગલી એટલે કે અનિચ્છા. એ લોકોને ઈચ્છા નથી તો પણ પરાણે પગ ઘસડતા એ ફરી પાછા જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. કે પિયા છે એ સ્ટેજ પરથી એની જગ્યાએ ફરી પાછી નીચે આવી જાય છે. પિયા એ સાઈડ. થેન્ક્સ એ લોટ અવિક યુ હેવ સેવ્ડ મી. એ નીચે આવીને ભાઈને કહે છે કે ભાઈ તે મને બચાવી લીધી, થેન્ક યુ એમ. અવિક દેટ્સ નોટ ઇનફ. એ કહે છે કે એટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. કે આખા મહિનાની તે જે તારા ભાગની જે ચોકલેટ છે હવે મારી થઈ. પિયા ઓ નો ભૈયા પ્લીઝ. એ કે ના મહેરબાની કરીને એમ. એટલે કે આ જે પાઠ છે એની અંદર આપણને શું જોવા મળે છે, જે પિયા છે કે એણે કલ્પના કરીને એ જે પોતાનું પેટ છે એના વિશે એક સ્ટોરી બનાવી નાખે છે અને એના ક્લાસને કહે છે. અને એ ક્લાસને કહે છે એટલે કે એ સ્ટોરી એ પ્રિન્સિપલ સર સુધી પહોંચી જાય છે. અને જ્યારે એને બોલાવવામાં આવે છે કે એના વિશે
ત્યારે એના ભાઈને બોલાવવામાં આવે છે. એટલે એના ભાઈને ખબર છે કે એણે ખાલી ઇમેજિન કરેલું છે, એટલે એનો ભાઈ છે એ બચાવવા માટે એ રીતના એને બચાવી લે છે. એ જે સ્ટોરી છે કે એને ફરી પાછી મોકલી દેવામાં આવેલી છે, એટલે કે એ રીતના એ લોકો સ્ટોરીને ફરી પાછી અંત લાવી દે છે. એટલે કે આ વસ્તુ આની અંદર આપવામાં આવેલી છે.